હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે એનજીટી ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ અને અગાઉ કીધું હતું એમ કે આ ટોપિક આરટીઓની પરીક્ષામાં પણ છે અને જીપીસીબીની પરીક્ષામાં પણ છે. આરટીઓ વાળાને મેં કીધું હતું એમ કે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. જીપીસીબી વાળાને હું જે ડિટેલ સુધી કરાવું એ હદ સુધીની ડિટેલ તમારે યાદ રાખવાની રહેશે, કીધું હતું. પણ લેક્ચર 2 ની જ્યારે હું વાત કરું છું ત્યારે નો મેટર તમે આરટીઓમાં અપિયર થવાના હો કે પછી જીપીસીબીની એક્ઝામમાં અપિયર થવાનો, બે પરીક્ષા માટે લેક્ચર 2 માં જે આપણે ડિસ્કસ કરીશું, જેટલા સેક્શન ભણીશું એ એક્સ્ટ્રીમલી વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ દિવસે જ્યારે તમે એક્ઝામના આગલા દિવસે રિવિઝન કરતા હો અને એનજીટી ટોપિક આવો ત્યારે લેક્ચર 2 માં જે કંઈ પણ ડિસ્કસ કર્યું છે એને થોડું વ્યવસ્થિત રીતે જોઈને જજો. અગાઉનો મારો અનુભવ એવું કહે છે કે એનજીટી માંથી માનો કે 5 સવાલ આવ્યો તો લગભગ 3 સવાલો 2 સવાલો તો આ લેક્ચરમાં આપણે જે ભણવાના છીએ એમાંથી નીકળ્યા હશે. એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે, પહેલા જ કહી રહ્યો છું. અને સારી વાત એ છે કે લેક્ચર 1 માં તમને થોડુંક કંઈક કોમ્પ્લેક્સ લાગ્યું હોય, જટિલ લાગ્યું હોય ને, તો એનું હાટું અહીંયા વાળી દીધું છે. એટલો જ ઈઝી ટોપિક છે આજનો. લગભગ આપણે 8 થી 10 સેક્શન ડિસ્કસ કરવાના છીએ. એકદમ ઈઝી એટલે ઈઝી, એકદમ પપલું છે. તો લેટ્સ બિગિન ધ શો. આપણે લેક્ચર 1 ની અંદર જોઈ ગયા કે એનજીટી એક્ટ બનાવવામાં આવ્યો છે. કેમ? તો કે ભાઈ એનજીટી ની રચના કરવા માટે. અને એનજીટી ની રચના કેમ કરવામાં આવી? તો ભાઈ કેટલાક પ્રકારના કેસો હોય એમાં ઝડપી અને અસરકારક રીતે વિવાદનું નિવારણ થાય, ક્લિયર છે, વિવાદનો નિકાલ આવે એટલા માટે. કેટલાક પ્રકારના કેસો એટલે કયા? તો કે ગ્રીન શબ્દ શું સૂચવે છે? એનજીટી ની અંદર જે આપણે ગ્રીન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો ગ્રીન શબ્દ મેટાફર છે પર્યાવરણ માટેને. તો કે પર્યાવરણના રક્ષણ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનો કોઈ કેસ હોય કે પછી જંગલો અને અન્ય કુદરતી સંસાધનો, ફોરેસ્ટ એન્ડ અધર નેચરલ રિસોર્સિસ છે એના જતન, કન્ઝર્વેશન માટેનો કોઈ કેસ હોય કે પછી પર્યાવરણ સંબંધિત કોઈ પણ કાનૂની અધિકાર એની અમલવારી કરાવવાનો કેસ હોય, એન્ફોર્સમેન્ટ ઓફ એની લીગલ રાઇટ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ. અને લાસ્ટ હતું કે ભાઈ પર્યાવરણીય કોઈ દુર્ઘટના બની હોય કે પ્રદૂષણનો ભોગ બન્યા હોય એવા વ્યક્તિઓને કે પછી એને મિલકતને કંઈ નુકસાન થયું હોય તો આવા એમને જે નુકસાન થયું છે એ બદલ રાહત અને વળતર આપવાના સંબંધિત કેસ હોય તો એમાં ઝડપી અને અસરકારક નિકાલ માટે, વિવાદના નિવારણ માટે એનજીટીની રચના કરવામાં આવી છે, આપણે જાણીએ છીએ. એ સિવાય આપણે જોઈ ગયા હતા કે એનજીટી છે એની અંદર એક અધ્યક્ષ હોય, કેટલાક ન્યાયિક સભ્યો હોય અને એ સિવાય કેટલાક એક્સપર્ટ મેમ્બર હોય. કર્મચારીઓ પણ આવશે, એ આવશે ત્યારે જોઈશું, પણ આટલું તો તમને યાદ હશે. તો બસ હવે આપણે એ જ જોવાનું છે કે એનજીટીની રચના કોણ કરશે, યસ, કઈ રીતે કરશે, અને લાસ્ટમાં જોઈશું કે એનજીટીમાં ક્લિયર છે કર્મચારીઓ હશે તો એ કર્મચારીઓ કોણ અપોઇન્ટ કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો ચલો લેટ્સ બિગિન ધ શો વિથ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ સેક્શન. સેક્શન 3, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટ્રિબ્યુનલ. એસ્ટાબ્લિશમેન્ટ એટલે શું? તો કે ભાઈ રચના કરવી, ગઠન કરવું. કોનું? તો કે ટ્રિબ્યુનલનું. કઈ ટ્રિબ્યુનલનું? ઇન્કમ ટેક્સની ટ્રિબ્યુનલનું? મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ? ના ભાઈ, અહીંયા આપણે ટ્રિબ્યુનલ એટલે ડેફિનેશનમાં જ જોઈ ગયા હતા કે જ્યાં ક્યાંય પણ ટ્રિબ્યુનલ શબ્દનો પ્રયોગ થાય ત્યારે આપણે સમજીશું એનજીટી. તો સેક્શન 3 વાત કરે છે એનજીટીના ગઠનની, એસ્ટાબ્લિશમેન્ટ, એનજીટીની રચનાની. કોણ ગઠન કરશે? તો સિમ્પલી સેક્શન 3 છે એકદમ સિમ્પલ જોગવાઈ કરે છે. એ કેન્દ્ર સરકાર ઉપર જવાબદારી લગાડે છે કે કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને એક ટ્રિબ્યુનલની રચના કરશે. આગળ એવું કહે છે કે ભાઈ આ ટ્રિબ્યુનલ, કેન્દ્ર સરકારે ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને જે ટ્રિબ્યુનલ બનાવી એ ટ્રિબ્યુનલ એનજીટી તરીકે ઓળખાશે અને આ કાયદા હેઠળ જે કંઈ પણ ઓથોરિટી, જ્યુરિસ્ડિક્શન્સ, પાવર આપવામાં આવ્યા છે એનો ઉપયોગ કરશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે એનજીટી એક્ટના કયા સેક્શન અંતર્ગત કેન્દ્ર સરકારને એનજીટીનું ગઠન કરવાની સત્તા છે? તો એ સેક્શન 3. ક્લિયર? એનજીટી એક્ટના કયા સેક્શન અન્વયે ભારત સરકારે એનજીટીનું ગઠન કર્યું છે? તો પણ સેક્શન 3. અંડર વિચ સેક્શન ઓફ ધ એનજીટી એક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ એસ્ટાબ્લિશ્ડ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ? સેક્શન 3. ક્લિયર? સેક્શન નંબર પૂછાઈ શકે એવી વસ્તુ છે, ભૂલતા નહીં. ક્લિયર છે? મને આ ક્વેશ્ચન જે છે એ થોડો આઈએમપી દેખાય છે.
ક્લિયર? ઓકે, નેક્સ્ટ ચાલો ગઠન તો થઈ ગયું, પછી જોવું પડશે કે એની અંદર કોણ કોણ હશે. એની સંરચનાની વાત કરે છે સેક્શન 4. સેક્શન 4 ટોક્સ અબાઉટ કમ્પોઝિશન ઓફ એનજીટી. એનજીટીની સંરચના. એનજીટીની સંરચના. હવે આપણને ખબર છે કે એનજીટીની અંદર અધ્યક્ષ કેટલા હોય? એક જ હોય. હા, પછી કોણ આવે છે? તો કે એનજીટીમાં એ સિવાય આવે છે જ્યુડિશિયલ મેમ્બર, ન્યાયિક સભ્યો. અને એ સિવાય કોણ આવે? એક્સપર્ટ મેમ્બર. એનજીટી એઝ અ ટ્રિબ્યુનલ કેવી છે? અર્ધન્યાયિક સંસ્થા છે. અને અર્ધન્યાયિક સંસ્થાનો મિનિંગ શું થાય? એના બે મિનિંગ નીકળતા હતા લેક્ચર 1 માં હું કહી ચૂક્યો છું. એક કે એના જે સભ્યો હશે એ સંપૂર્ણપણે ન્યાયતંત્રમાંથી નહીં આવતા હોય. ન્યાયતંત્રમાંથી આવતા સભ્યો એટલે કે જજીસ અથવા તો રિટાયર્ડ જજીસ પણ હોય અને જે તે ફિલ્ડ એક્સપર્ટ પણ હોય. અને બીજો બાબત શું હતી? કંઈક દીવાની અને ફોજદારી બાબત હતી. મે બી યાદ હશે, ના હોય તો એકવાર રિકોલ કરી લેજો. ઓકે, તો આપને ખબર છે કે એનજીટીની સંરચનામાં જોઈએ તો એના એક અધ્યક્ષ હશે, ન્યાયિક સભ્યો કેટલાક હશે અને કેટલાક જે છે એ એક્સપર્ટ સભ્યો હશે. પણ કેટલા ન્યાયિક સભ્યો હશે, કેટલા એક્સપર્ટ સભ્યો હશે? તો સિમ્પલી આ બે કેસમાં એક વસ્તુ કોમન છે કે ભાઈ સમયે વખતો વખત કેન્દ્ર સરકાર નિયુક્ત કરે, કેન્દ્ર સરકાર નોટિફાય કરે એટલા ન્યાયિક સભ્યો અને એટલા એક્સપર્ટ સભ્યો હશે. પણ યસ, બીજી પણ એક જોગવાઈ છે કે કેન્દ્ર સરકારે ઓછામાં ઓછા 10 ન્યાયિક સભ્યો તો એનજીટીમાં નિયુક્ત કરવા જ પડશે અને ઓછામાં ઓછા 10 એક્સપર્ટ સભ્યો જે છે એ એનજીટીમાં નિયુક્ત કરવા જ પડશે. ક્લિયર? અને હા, આગળ એવી પણ જોગવાઈ કરી છે મિનિમમ 10 મેક્સિમમ 20. ન્યાયિક સભ્યો અને એક્સપર્ટ સભ્યો શું કીધું? કેન્દ્ર સરકાર નિયુક્ત કરે તેટલા. સમયે સેન્ટ્રલ ગવર્મેન્ટ નિયુક્ત કરે તેટલા અથવા નોમિનેટ કરે. સિમ્પલ, નિયુક્ત રાખો આપણે, કોઈ વાંધો નહીં. બરાબર, એક્ઝેક્ટ શબ્દ છે નોટિફાય કરે એટલા, મતલબ જાહેરનામું બહાર પાડીને નિયુક્ત કરે એટલા, મિનિંગ આવો જ થાય. પણ યસ, પરંતુ અહીંયા બીજી પણ એક જોગવાઈ છે કે મિનિમમ 10 એન્ડ મેક્સિમમ 20 બંને માટે. હો, એવું નહીં કે બે ભેગા થઈને 10. વેરી કન્ફ્યુઝ થશો. અને આ બધા કાયમી જોયો ભાઈ, ફૂલ ટર્મ. ક્લિયર છે? એની ટર્મ 5 વર્ષની હશે, આવશે આગળ, બટ ફૂલ ટર્મ હોય. સમયે કેન્દ્ર સરકાર નોટિફાય કરે તેટલા. ચેરમેન તો એક જ હોય ભાઈ. સમયે સેન્ટ્રલ ગવર્મેન્ટ નિયુક્ત કરે તેટલા. પણ મેં કીધું એમ કે કેન્દ્ર સરકાર નિયુક્ત કરે કેટલા? 2, 3, 4, 15, 18, 25. તો કે અહીંયા જોગવાઈ છે કે મિનિમમ 10 અધ્યક્ષ ઉપરાંત મિનિમમ 10 ન્યાયિક સભ્યો હોવા જોઈએ અને મેક્સિમમ જે છે એ 20 ન્યાયિક સભ્યો હોઈ શકે, જ્યુડિશિયલ મેમ્બર હોઈ શકે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એ જ રીતે એક્સપર્ટ મેમ્બર પણ મિનિમમ 10 એન્ડ મેક્સિમમ 20. અને આ બધા છે એ કાયમી હોય, ફૂલ ટર્મ. ફૂલ ટર્મ ચેરમેન હોય, એકચ્યુઅલી ચેરપર્સન લખાય છે. મેં તમને લેક્ચર 1 માં કીધું હતું કે કેમ ચેરપર્સન લખાય છે. બધા ફૂલ ટર્મ હોય. ક્લિયર છે? અધ્યક્ષ પણ કાયમી આખી ફૂલ ટર્મ ના હોય. ન્યાયિક સભ્યો, એક્સપર્ટ મેમ્બર જે છે એ બધા ફૂલ ટર્મ જ હોય છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે ક્વેશ્ચન કઈ રીતે પૂછશે? એનજીટી એક્ટની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકારે ઓછામાં ઓછા કેટલા ન્યાયિક સભ્યો એનજીટીમાં નિયુક્ત કરવાના હોય છે?
10, સેમ એક્સપર્ટ મેમ્બર માટે પૂછે તો પણ 10, અને વધુમાં વધુ કેટલા ન્યાયિક સભ્યો કેન્દ્ર સરકાર નોમિનેટ કરી શકે, મેક્સિમમ નંબર, તો 20, અને સેમ એક્સપર્ટ મેમ્બર માટે પણ 20. અને મેં કીધું એમ કે આ બધા કાયમી હોય છે, જોઈ લો. ફૂલ ટર્મ, કાયમીનો મિનિંગ પરમિનન્ટ નહીં, પણ અહીંયા કાયમીનો મિનિંગ શું લેવાનો છે? ફૂલ ટર્મ. ક્લિયર છે? હા, પરમિનન્ટ એટલે એવું નહીં જ્યાં સુધી રિટાયર્ડ ના થાય ત્યાં સુધી, ના, એવું નથી. ક્લિયર છે? ઓકે. 4.2 છે એ સિમ્પલી એનજીટીના ચેરપર્સન અધ્યક્ષને એક વિશેષ સત્તા આપે છે. હવે એનજીટી સમક્ષ તો મેં કીધું એમ કે અલગ અલગ પર્યાવરણ તો બહુ વ્યાપક અર્થ નીકળે છે, બરાબર છે? તો એનજીટી સમક્ષ કેસ આવતા હોય એ અલગ અલગ ડાયવર્સ ફિલ્ડના આવતા હોય, જુદા જુદા ક્ષેત્રના કેસ આવતા હોય. અને હવે માનો કે ચેરમેનને એવું લાગે કે એનજીટી કોઈ કેસની સુનાવણી કરી રહ્યું છે, કોઈ વિવાદની સુનાવણી કરી રહ્યું છે, ત્યારે એની અંદર એને બહારના કોઈ એવા એક્સપર્ટની જરૂરિયાત છે કે જે મેટર, જે વિવાદ છે એના અનુસંધાનમાં એ વિશેષ જ્ઞાન, સ્પેશિયલ નોલેજ કે પછી એક્સપિરિયન્સ, અનુભવ ધરાવતા હોય, તો એ સિમ્પલી બહારના એક્સપર્ટ છે એને મદદ માટે બોલાવી શકે કે ભાઈ તમે આ જગ્યા, આ મેટરમાં સારું એવી અનુભવ અને જ્ઞાન ધરાવો છો, એનજીટીને આ વિવાદનું નિવારણ કરવામાં સહાય કરો. માનો કે પોલ્યુશનની બહુ એવી મોટી મેટર આવી જાય તો આઈઆઈટીઝ અથવા તો એવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, આવા સંસ્થાનોના પ્રોફેસરો છે એમને ઘણી વખત એનજીટી બોલાવતી હોય છે. આ ચેરમેનને સત્તા છે, અધ્યક્ષને એક સ્પેશિયલ પાવર આપ્યા છે કે ગમે એની મદદ લઈ શકે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારામાંથી કોઈ સારા જીપીસીબીમાં અધિકારી રહ્યા, ટેકનિકલી બહુ સાઉન્ડ હોય, બરાબર, તો યસ, એને એમ લાગે એનજીટીને કે ભાઈ આ માણસની મદદની જરૂરિયાત રહેશે, તો સટાસટ ઓર્ડર નીકાળી દે. અને એકવાર તમારો ઓર્ડર નીકળી ગયો, બરાબર છે, એનજીટીમાંથી કે સીપીસીબીમાંથી, એટલે પછી તમને અહીંયા ગુજરાતમાં તો બધાય પૂરું થઈ ગયું, બાદશાહ જેવું તમારું સ્ટેટસ થઈ જાય. કેમ? કારણ કે સેન્ટ્રલમાંથી ઓર્ડર તમારો થઈ ગયો છે, ડેપ્યુટેશન પર પછી તો. ક્લિયર છે? યસ. નેક્સ્ટ સબસેક્શન 3, 4.3. 4.3 શું કહે છે? તો સિમ્પલી માનો કે હું તમને એવું કહું કે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટની બેઠક ક્યાં, સિટિંગ ક્યાં, પ્લેસ ઓફ સિટિંગ? તો સુપ્રીમ કોર્ટ છે આપને ખબર છે દિલ્હીમાં બેસે છે. બંધારણમાં એવી એ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ પાસેથી પૂર્વ મંજૂરી લીધા પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ સુપ્રીમ કોર્ટની અલગ સિટિંગ, બીજી બ્રાન્ચ દેશી ભાષામાં કહીએ, એ પણ કરી શકે. આવી જોગવાઈ છે. જો તમે જીએસમાં ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે, ન ભણ્યા હોય કોઈ વાંધો નહીં, તમારા એન્જિનિયરિંગના લેવલ ઉપર એટલી જરૂરિયાત નહીં પડે. ઓકે. તો હવે એ જ રીતે કે એનજીટી છે, યસ, એની મુખ્ય મેઇન શાખા કઈ જગ્યાએ રહેશે? અને લેટ સે ફોર એક્ઝામ્પલ જો અધર શાખાઓ ક્રિએટ કરવામાં આવે, અધર બ્રાન્ચીસ ક્રિએટ કરવામાં આવે, તો એ ક્યાં રહેશે? તો સિમ્પલી એવું કહે છે 4.3 કે ભાઈ કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને નક્કી કરશે કે એનજીટીની મુખ્ય શાખા ક્યાં રહેશે. યસ, ઇન શોર્ટ એની પ્રિન્સિપલ બેન્ચ, લોની ભાષામાં એને પ્રિન્સિપલ બેન્ચ કહેવાય, મુખ્ય ખંડપીઠ, પણ એટલું બધું ડિટેલ જરૂરી નથી. એની મુખ્ય બ્રાન્ચ, હેડ ઓફિસ ક્યાં રહેશે? અને માનો કે રિજિયોનલ ઓફિસ ક્રિએટ કરવી હોય તો અગેન કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને કરશે અને કહી દેશે કે ભાઈ ચાલો આટલા રાજ્યો આ બ્રાન્ચ હેઠળ આવશે, આટલા રાજ્યો આ બ્રાન્ચ હેઠળ આવશે. ક્લિયર? તો હવે તમારા માટે એક હોમવર્ક છે કે આ આપણી એનજીટી છે, યસ, એની પ્રિન્સિપલ બેન્ચ ક્યાં છે? મુખ્ય બેન્ચ એન્ડ અધર, આખું લખી દો. ચલો, બેન્ચ બોલાય, એકચ્યુઅલી જ્યુડિશિયલ વર્ડ છે, બરાબર છે, બેન્ચ, ખંડપીઠ, શુદ્ધ ગુજરાતી એનું આવું થાય, પણ યસ આપણે પ્લેસ ઓફ સિટિંગ જ રાખ્યું છે, બેઠકનું સામાન્ય સ્થળ. કોઈ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો અને કંઈ પૂછાવાનું નથી. મેઇન આપણે આ વસ્તુ યાદ રાખવાની છે, એમસીક્યુ તરીકે આવી શકે. ક્લિયર? ઓકે. 4.4 કરવાનો નથી. ચાલો, ટ્રિબ્યુનલનું ગઠન કરી દીધું. ટ્રિબ્યુનલમાં કોણ આવશે? અધ્યક્ષ આવશે, ન્યાયિક સભ્યો આવશે અને એક્સપર્ટ મેમ્બર આવશે. એ તો જોઈ ગયા. હવે પ્રશ્ન એ થાય કે આ અધ્યક્ષ કોઈને બનાવવો હોય સરકારે, તો શું સરકાર ઈચ્છા પડે એને અધ્યક્ષ બનાવી દે? સરકાર ઈચ્છા પડે એને જ્યુડિશિયલ મેમ્બર બનાવી દે? સરકાર ઈચ્છા પડે એને એક્સપર્ટ મેમ્બર બનાવી દે? ના, એવું ના હોય. કેટલીક લાયકાતોની વાત છે, તો લાયકાતો તમને જોવા મળે છે સેક્શન 5 ની અંદર. ક્વોલિફિકેશન્સ, લાયકાતો, કે ભાઈ કોઈ વ્યક્તિને એનજીટીના ચેરપર્સન અથવા જ્યુડિશિયલ મેમ્બર કે એક્સપર્ટ મેમ્બર તરીકે નોમિનેટ કરવા છે,
અથવા નિયુક્ત કરવા છે. યસ, તો એની લાયકાતો શું હોવી જોઈએ, એની ક્વોલિફિકેશન્સ શું હોવી જોઈએ. હવે કોઈ જગ્યાએ મારાથી નોમિનેટ અને નિયુક્ત બોલાઈ જાય ને, બરાબર છે, અહીંયા આ લેક્ચર પૂરતું તો એ ચલાવી લેજો, કોઈ લાંબો ફરક નહીં પડવાનો. ક્લિયર છે, યાદ રાખજો. હા, હાલ વળી પાછું કોઈ એમ ના મને ફોન કરતા સાહેબ અમુકમાં તમે નિયુક્તિ લખો છો, અમુકમાં નોમિનેટ, કોઈ વાંધો નહીં. જો ઓફિશિયલી તો અહીંયા નિયુક્તિ શબ્દ જ પ્રયોગ થયો છે. ક્લિયર? ઓકે, ચાલો. હવે થોડી વાર માટે હું જે રીતે કરાવું એ જ રીતે તમે કરજો. ક્લિયર છે? બીજું કાંઈ એટલે કાંઈ તમારે વિચારવાનું નથી. ઓકે, એનજીટી. હવે એનજીટી ની અંદર આપણને ખબર છે કોણ કોણ હોય છે, તો કે એક એના અધ્યક્ષ હોય, ચેરપર્સન અધ્યક્ષ હોય, બીજા કોણ હોય, ન્યાયિક સભ્ય, જ્યુડિશિયલ મેમ્બર. કેટલા? વખતો વખત, સમયે સમયે કેન્દ્ર સરકાર નોટિફાઈ કરે તેટલા, પરંતુ મિનિમમ 10, મેક્સિમમ 20. એક્સપર્ટ મેમ્બર, એક્સપર્ટ સભ્યો, કારણ કે એકથી વધારે છે એટલા માટે. હવે આ બધાની આપણે લાયકાત જોવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે આ ટોપિકની, કે અહીંયાથી સવાલ આવશે અને આવશે જ. ક્લિયર છે? હું માનું છું ત્યાં સુધી એક સવાલ તો અહીંયાથી આવવાનો જ છે. તો કોઈ વ્યક્તિને એનજીટીના અધ્યક્ષ તરીકે નોમિનેટ કરવા હોય તો એ વ્યક્તિ કેવી લાયકાત ધરાવતો હોવા જોઈએ? તો બે ક્રાઇટેરિયા છે. બેમાંથી કોઈ એક લાયકાત તો વ્યક્તિ ધરાવતો હોવો જ જોઈએ. પહેલી છે કે વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો જજ હોય અથવા તો રહી ચૂકી હોય. સુપ્રીમ કોર્ટનો જજ હોય મીન્સ કે સુપ્રીમ કોર્ટનો વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં જજ હોય. સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂકી હોય મીન્સ કે એ સુપ્રીમ કોર્ટમાં અગાઉ જજ હોય, હાલમાં ન હોય, હાલમાં નિવૃત્ત હોય. તો સુપ્રીમ કોર્ટ વ્યક્તિ સુપ્રીમ કોર્ટની જજ હોય અથવા અગાઉ રહી ચૂકી હોય. પણ એને સરળ શબ્દમાં કહીએ તો વ્યક્તિ સુપ્રીમ કોર્ટના વર્તમાન કે પછી નિવૃત્ત જજ હોય. પેલો ક્રાઇટેરિયા, વ્યક્તિ સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ મહોદય, જજ હોય. ક્લિયર છે? વ્યક્તિ સુપ્રીમ કોર્ટની જજ હોય, ઇન શોર્ટ એ વર્તમાનમાં જજ હોય, રહી ચૂકી હોય મતલબ અગાઉ રહી હોય, વર્તમાનમાં ના હોય, એના માટે સિમ્પલ શબ્દ છે નિવૃત્ત જજ હોય. તો આ એક ક્રાઇટેરિયા છે. અથવા તો વ્યક્તિ કોઈ હાઈકોર્ટના વર્તમાન કે નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ હોય. વર્તમાનમાં એ કોઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય અથવા તો ક્લિયર છે અગાઉ એ કોઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા હોય, નિવૃત્ત હોય એવા વ્યક્તિ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ સિમ્પલ ફોર્મની અંદર છે અને હું માનું છું ત્યાં સુધી બરાબર છે તમારી એક્ઝામમાં પણ આ નિવૃત્તિ વાળો શબ્દ, રિટાયર્ડ શબ્દ જ લખાઈને આવશે. કદાચ ન આવે તો હવે મેં કીધું મેં લખીને આપ્યું છે ગુજરાતીમાં એ જ રીતે. જો ભારતીય સુપ્રીમ કોર્ટના જજ હોય અથવા ઇન શોર્ટ વર્તમાન જજ કે અગાઉ રહી ચૂક્યા હોય, ભારતીય સુપ્રીમ કોર્ટના જજ હોય કે પછી અગાઉ એ ભારતીય સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા હોય, ઇન શોર્ટ નિવૃત્ત વાત થઈ. આવા વ્યક્તિને જ ભારત સરકાર જે છે એ એનજીટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકે છે. હવે માનો કે ન્યાયિક સભ્યની વાત કરીએ. હવે ન્યાયિક સભ્ય નામ જ સૂચવે છે, મેં તમને લેક્ચર 1 માં કીધું હતું કે ટ્રિબ્યુનલના જે અધ્યક્ષ છે અને બીજા ન્યાયિક સભ્યો હોય એ સામાન્યતઃ ન્યાયતંત્ર, ન્યાયિક સભ્યો તો ન્યાયતંત્રમાંથી જ આવતા હોય, અધ્યક્ષ પણ ક્લિયર છે ન્યાયતંત્રમાંથી જ આવતા હોય. સરકારે વચમાં એવો પ્રયાસ કર્યો હતો 2020ના ગાળામાં કે અધ્યક્ષ છે એ પોતાના કોઈક લાડલા નિવૃત્ત અધિકારીને બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ શક્ય નહોતું થઈ શક્યું કારણ કે સુપ્રીમમાં કેસ ને બધું થયું હતું, સુપ્રીમે ગેરબંધારણીય જાહેર કર્યું હતું, માટે એની ડિસ્કશન અત્યારે નથી કરવી. બરાબર છે? ઓકે, ચાલો. તો ન્યાયિક સભ્ય બનવા માટેની લાયકાતની વાત કરીએ તો અગેન અહીંયા 3 પોઈન્ટ આવે છે. પેલા 2 પોઈન્ટ તો જે અગાઉ હતા એ જ.
અધ્યક્ષના કેસમાં હતા એ જ સેમ આવશે. ઓકે, ફર્સ્ટ 2 પોઈન્ટ તો સેમ કે ભાઈ વ્યક્તિ જે છે વ્યક્તિ સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત જજ હોય, અથવા તો સેમ સેકન્ડ બી કે વ્યક્તિ છે એ કોઈ હાઈકોર્ટના વર્તમાન કે પછી નિવૃત્ત હોય એવા મુખ્ય ન્યાયાધીશ હોય. વ્યક્તિ હાઈકોર્ટના વર્તમાન કે નિવૃત્ત મુખ્ય જજ ન્યાયાધીશ હોય. અને ત્રીજી પણ એક શરત છે, ત્રણમાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયાનું પાલન થવું જોઈએ કે વ્યક્તિ હાઈકોર્ટના વર્તમાન કે નિવૃત્ત જજ હોય. જુઓ, ન્યાયિક સભ્યની વાત કરીએ ને તો સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત જજ હોય એને તમે જ્યુડિશિયલ મેમ્બર તરીકે તમે ઇન ધ સેન્સ સરકાર અપોઇન્ટ કરી શકે, અથવા તો કોઈ હાઈકોર્ટના એ કરંટ ચીફ જસ્ટિસ હોય અથવા તો રિટાયર્ડ ચીફ જસ્ટિસ હોય, ક્લિયર છે, એને પણ ક્લિયર છે યસ અપોઇન્ટ કરી શકે. કે પછી કોઈ હાઈકોર્ટના સિમ્પલ ચીફ જસ્ટિસ સિવાયના જે પ્યુસેન જજ કે સિમ્પલ અન્ય જજ હાઈકોર્ટમાં જજ હોય કે રહી ચૂકી હોય, ક્લિયર છે, યસ, એવા વ્યક્તિને ક્લિયર છે અહીંયા અપોઇન્ટ કરી શકે. હવે અહીંયા બીજી એક વસ્તુ તમને કહી દઈશ, બરાબર છે, આ જસ્ટ ખાલી તમારી સમજૂતી માટે નિવૃત્ત શબ્દ લખ્યો છે. હવે હું તમને એકચ્યુઅલી લો શું રોલ પ્લે કરે ને એ તમને બતાવું. અહીંયા એવું લખ્યું છે, a person shall not be qualified for appointment as a chairperson or judicial member of the tribunal unless he is or has been. he is મતલબ વર્તમાન, has been નો મીનિંગ શું નીકળે ખબર છે? રહી હોય. હવે રહી હોય નો મીનિંગ અહીંયા એવો થાય, માનો કે નિવૃત્ત એટલે શું કે ભાઈ એને નોકરી પૂરી કરી હોય અને એ વ્યક્તિ ક્લિયર છે, આનો મીનિંગ થાય નિવૃત્ત કે પછી નિવૃત્ત એટલે શું કે કાર્યકાળ પૂરો કર્યો, એના હાઈકોર્ટનો જજ હોય તો એના 62 વર્ષનો કાર્યકાળ હોય, 62 વર્ષ પૂરા કર્યા હોય અને પછી સેવા નિવૃત્ત થયા હોય. પણ માનો કે કોઈ જજે અગાઉ જ રાજીનામું આપી દીધું હોય તો રાજીનામું, યસ, તો એ પણ હેઝ બીન નો મીનિંગ આ થાય. ક્લિયર છે? વ્યક્તિ સુપ્રીમ કોર્ટની જજ હોય કે પછી રહી ચૂકી હોય, રહી ચૂકી હોય મીન્સ મતલબ એને માનો કે સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા નિવૃત્તિ થઈ હોય અથવા તો જજ હોય પણ પછી પાછળથી એને રાજીનામું આપી દીધું હોય, એવું પણ થઈ શકે. આ હેઝ બીન નો મીનિંગ આ થાય, પણ આટલું ડિટેલ તમને કોઈ પૂછવાનું નથી. ક્લિયર છે? માટે અહીંયા મેં શબ્દ નિવૃત્તિ લખ્યો છે તમને ઇઝીલી યાદ રહી જાય. વળી પાછા કોઈ એવું ના કહેવા આવતા કે સાહેબ આનો આ, હા, અહીંયા લખ્યું છે he is મતલબ એ વર્તમાનમાં હોય, વર્તમાનમાં હોય, અને has been એટલે રહી હોય. ક્લિયર છે? આપણે ચાલુ વર્તમાન કાળનું શું કહીએ છીએ કે ભાઈ કોઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હોય અને વર્તમાનમાં હજી એની અસર ચાલુ હોય, શરૂ દેખાતી હોય તો યસ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? નિવૃત્ત મીન્સ રિટાયર્ડ, અને રાજીનામું આપ્યું તો એવા લોકો માટે એક્સ શબ્દ પ્રયોગ થાય છે. રિટાયર્ડ આઈપીએસ અને એક્સ આઈપીએસ. હમણાં હર્ષદ મહેતા સાહેબે રાજીનામું આપ્યું, જુનાગઢ એસપી હતા, તો એમના માટે રિટાયર્ડ આઈપીએસ ના બોલે, એમના માટે એક્સ આઈપીએસ બોલે. ક્લિયર છે? આ લો ની બ્યુટી છે, બરાબર છે. અને મારે તમને પણ લો કેટલું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એ શીખવાડવું છે, માટે આટલી નાની નાની વસ્તુઓ પણ કહી રહ્યો છું. ક્લિયર છે? જ્યારે તમે એક્સ ચીફ જસ્ટિસ બોલો અથવા રિટાયર્ડ ચીફ જસ્ટિસ બોલો, રિટાયર્ડ ચીફ જસ્ટિસ એટલે શું કે ભાઈ મુખ્ય ન્યાયાધીશ હતા
આખો એમનો કાર્યકાળ પૂરો કર્યો, ઉંમર થઈ ગઈ એટલે રિટાયર્ડ થયા. એક્સ ચીફ જસ્ટિસ એટલે શું? ચીફ જસ્ટિસ હતા, રાજીનામું આપી દીધું હતું. યસ, એને કહેવાય એક્સ. ક્લિયર છે? યસ. તમે પાછું એક્સમાં કંઈક બીજું સમજતા નહીં હો. હા, આજકાલ યુવાનોને બહુ વસ્તુ આવું થઈ ગયું છે. મને છેલ્લા 2-3 દિવસથી બહુ બધા ફોન આવી રહ્યા છે, પણ હું હમણાં નહીં, એની પછી ડિસ્કસ કરીશ લાસ્ટમાં. ઓકે, એક્સપર્ટ મેમ્બર માટેની લાયકાત શું છે? એક્સપર્ટ મેમ્બર માટે પણ 2 ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એક્સપર્ટ મેમ્બરની વાત કરીએ ત્યારે ત્યાં 2 ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા કે એ શૈક્ષણિક લાયકાત, કંઈક શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત પ્લસ એની પાસે કામગીરીનો અનુભવ પણ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત પ્લસ કામગીરીનો અનુભવ. હવે કેવી શૈક્ષણિક લાયકાત? તો એમાં 3 કેટેગરીની અલગ અલગ લાયકાતો આપી છે. એક તો કે ભાઈ એ વ્યક્તિ છે એ એમએસસી ફિઝિક્સ, માસ્ટર ઓફ સાયન્સ ભૌતિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બહુ લાંબુ આખું નહીં લખતો, ફિઝિકલ સાયન્સ કે પછી લાઈફ સાયન્સ એવું લખી દઉં છું, મેં ગુજરાતી પાછળ આપ્યું છે. ફિઝિકલ સાયન્સ એટલે કે સિમ્પલી ભૌતિક વિજ્ઞાન માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ સાયન્સ કે પછી લાઈફ સાયન્સ એન્ડ ડોક્ટરેટ ડિગ્રી પીએચડી. ક્લિયર છે? પીએચડી ડોક્ટરેટ ડિગ્રી હોવી જોઈએ એની પાસે, અથવા તો એ એમટેક હોવો જોઈએ, અથવા તો એમઈ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત ખ્યાલ આવી ગયો? કાં તો એની પાસે ભૌતિક વિજ્ઞાન કે પછી લાઈફ સાયન્સમાં ક્લિયર છે માસ્ટર ડિગ્રી એમએસસી માસ્ટર ઇન સાયન્સ હોવી જોઈએ, અને પીએચડી બંને. ક્લિયર છે? બંને ડિગ્રી હોવી જોઈએ. એકચ્યુઅલી પીએચડી આમ ન લખાય, આમ લખાય. ક્લિયર છે? આ બંને હોવું જોઈએ, માસ્ટરે હોવું જોઈએ અને પીએચડી. માનો કે બીએસસી એમએસસી અને પીએચડી, એમએસસી બીએસસી કર્યો તો જ એમએસસીમાં વારો આવે. ઓકે, અથવા તો એની પાસે એમઈ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અથવા તો એમટેકની ડિગ્રી હોવી જોઈએ. આ 3માંથી કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત જે છે એ વ્યક્તિ પાસે હોવી જોઈએ. કામગીરીનો અનુભવ જ્યારે કીધો છે તો સિમ્પલી એનો સંબંધિત ફિલ્ડમાં, એ ફિઝિકલ સાયન્સ ને ભૌતિક વિજ્ઞાનમાં કે પછી એન્જિનિયરિંગ કર્યું તો એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કર્યું તો ટેકનોલોજીમાં, સંબંધિત ફિલ્ડમાં ક્ષેત્રમાં જે ક્ષેત્રમાંથી આવતો હોય 15 વર્ષનો અનુભવ અને આવા 15 વર્ષમાં એને 5 વર્ષનો પર્યાવરણ અને જંગલ સંબંધિત કામગીરીનો અનુભવ હોવો જોઈએ. અને એ ક્યાં? નેશનલ લેવલની બહુ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન હોય એમાં. 15 વર્ષનો અનુભવ ઓકે, પણ આ 15 વર્ષમાંથી 5 વર્ષનો એનો કેવો? પર્યાવરણ અને જંગલોના ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષાની જે પ્રખ્યાત હોય એવી સંસ્થામાં અનુભવ હોવો જોઈએ. 5 વર્ષનો રાષ્ટ્રીય કક્ષાની ખ્યાતનામ પ્રસિદ્ધ સંસ્થામાં પર્યાવરણ અને જંગલો સંબંધિત અનુભવ, કામગીરી સંબંધિત અનુભવ, થોડું શોર્ટમાં લખું. હવે પ્રશ્ન એ થાય કે આ પર્યાવરણો અને જંગલો સંબંધિત અનુભવ એટલે શું? તો પર્યાવરણમાં તો મેં કીધું એમ બહુ બધી વસ્તુઓ આવે, તમે કોને ગણશો અહીંયા? તો પર્યાવરણો અને જંગલો સંબંધિત કે છે તો એનો જવાબ મેં પાછળ આપેલો જ છે. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પોલ્યુશન કંટ્રોલ છે તો યસ એ વસ્તુ આવશે.
અહીંયા લખું છું એ વસ્તુ એક જ સ્લાઇડમાં ઘણી બધી વસ્તુઓ મારે કરી દેવી છે માટે આ કરી રહ્યો છું. ઓકે, પર્યાવરણ અને જંગલો સંબંધિત ક્ષેત્ર કે તો એક તો તમારું આવે, આગળ મેં લખીને જ આપ્યું છે માટે ચિંતા ન કરતા, પોલ્યુશન કંટ્રોલ. પછી આવે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ. આ બધું પર્યાવરણ સંબંધિત ન કહેવાય? યસ. હેઝાર્ડિયસ વેસ્ટ મેનેજમેન્ટ. તો આવા બધા ક્ષેત્રમાં એનો અનુભવ હોય, ક્લિયર છે, 5 વર્ષનો, અને એ પણ ક્યાં? ખ્યાતનામ હોય એવા નેશનલ લેવલના સંસ્થાન ઇન્સ્ટિટ્યુશનની અંદર 5 વર્ષનો. 15 વર્ષનો એનો ફિલ્ડ એક્સપિરિયન્સ, પણ એ 15માંથી 5 વર્ષ તો કેવો? આવો પર્યાવરણ અને જંગલો સંબંધિત કામગીરીનો અનુભવ હોવો જોઈએ. બીજી એક લાયકાત એવી છે કે કાં તો એની પાસે આ શૈક્ષણિક લાયકાત અને કામગીરીનો અનુભવ બે હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અને કામગીરીનો અનુભવ. પણ યસ, બીજી એક લાયકાત એના માટે એવી પણ છે, અથવા તો એની પાસે વહીવટી અનુભવ હોવો જોઈએ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ. વહીવટી અનુભવ કેવો? તો કે ભાઈ કેન્દ્ર સરકારમાં અથવા તો રાજ્ય સરકારમાં કે પછી નેશનલ લેવલની કે સ્ટેટ લેવલની કોઈ સંસ્થા હોય એની અંદર 15 વર્ષનો એનો વહીવટી અનુભવ હોવો જોઈએ, અને એમાં 5 વર્ષનો તો કે પર્યાવરણ સંબંધિત કામગીરી કરવાનો. 15 વર્ષનો ક્યાં? કેન્દ્ર સરકારમાં, રાજ્ય સરકારમાં, તો અથવા તો નેશનલ લેવલની કે પછી રાજ્ય કક્ષાની કોઈ સંસ્થા છે એમાં 15 વર્ષનો એનો વહીવટી અનુભવ હોવો જોઈએ. પણ 5 વર્ષ, એ 15 વર્ષમાં 5 વર્ષનો એ જે તે સરકારમાં અથવા સંસ્થામાં પર્યાવરણ સંબંધિત કામગીરીનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાના, નેશનલ લેવલ અથવા તો સ્ટેટ લેવલના રાજ્ય કક્ષાના ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાનમાં પંદર વર્ષનો વહીવટી અનુભવ. આ જનરલી રિટાયર્ડ બ્યુરોક્રેટ્સ હોય ને, બરાબર છે, કોઈ માનો કે આઈએએસ ઓફિસર છે તો સ્વાભાવિક છે કે એને નોકરી 25 વર્ષ કરી હોય, 30 વર્ષની નોકરી કરી હોય. પણ હવે માનો કે કીધું કે અઢી વર્ષ, માનો કે 2 વર્ષ એ રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગમાં કંઈક જોઈન્ટ સેક્રેટરી હોય, 3 વર્ષ ફરી પાછો માનો કે, અથવા 2 વર્ષ માટે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એ ભારત સરકારના પર્યાવરણ સંબંધિત વિભાગમાં કંઈક જોઈન્ટ સેક્રેટરી રહ્યો હોય, અને 2 વર્ષ માનો કે ફરી પાછો પર્યાવરણ વિભાગમાં કંઈક એડિશનલ સેક્રેટરી અથવા સેક્રેટરી રહ્યો હોય, તો પર્યાવરણ સંબંધિત કામગીરીનો 5 વર્ષનો અનુભવ. આપણા આ કેસમાં 2 વર્ષ રાજ્ય કક્ષાએ, 2 વર્ષ અગેન સ્ટેટ લેવલ ઉપર, સોરી નેશનલ લેવલે, અને અગેન પાછું 2 વર્ષ નેશનલ, થઈ ગયો 5 વર્ષ. યસ, અનુભવ તથા આવા 15 વર્ષના અનુભવમાં 5 વર્ષનો પર્યાવરણ સંબંધિત કામગીરીનો અનુભવ. ક્લિયર? માનો કે કોઈ આઈએએસ ઓફિસર છે, નોકરી શરૂ કરી, અને હવે માનો કે 2 વર્ષ માટે એને જીપીસીબીના મેમ્બર સેક્રેટરી બનાવ્યા, તો 5માં એ 2 વર્ષ થઈ ગયા. આઈએએસ ની નોકરી ચાલુ જ છે, કલેક્ટર રહ્યા હોય કે વોટેવર, પણ માનો કે 2 વર્ષ એ જીપીસીબીમાં મેમ્બર સેક્રેટરી તરીકે આવ્યા. પછી માનો કે 3 વર્ષ માટે એ જીપીસીબીના સભ્ય તરીકે ગયા હોય, સિનિયર લેવલ પર પહોંચી જાય, પછી આપને ખબર છે કે જીપીસીબીમાં સરકાર જે છે એ અધિકારી અપોઇન્ટ કરી શકે. આરટીઓ વાળાને નહીં ખ્યાલ આવે, કોઈ વાંધો નહીં, નથી જરૂર તમારે એટલી બધી. ક્લિયર છે? તો યસ, થઈ ગયા. પણ 5 વર્ષ સરકારમાં એનો ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ, પણ 5 વર્ષ એને પર્યાવરણ રિલેટેડ કોઈ કામગીરી કરી હોય. અને અહીંયા પછી
પોલ્યુશન કંટ્રોલ, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એવું બધું કાંઈ સ્પેસિફાય કર્યું નથી, માટે આપણે એ કાંઈ જોવાનું નથી. તો આ અલગ અલગ લાયકાતો આ રીતે ક્લિયર છે આપવામાં આવી છે. આ અઘરી નથી હો, આ ગોખવાનું છે એમાં હું માનું છું, અઘરું નથી આ કોઈ વસ્તુ. ક્લિયર થઈ ગઈ વસ્તુ. તો આ એનજીટી જે છે એની સંરચના હતી, અને સંરચના બાદ ક્લિયર છે લાયકાતોની જોગવાઈ કે ભાઈ વ્યક્તિ કેવી લાયકાત ધરાવતો હોય તો એનજીટીના અધ્યક્ષ તરીકે સરકાર એને અપોઇન્ટ કરી શકે, નિયુક્ત કરી શકે. આટલી એક વસ્તુ થઈ ગઈ. હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ જોગવાઈ છે, 4.3 છે પણ ઓકે. હા, આ બધી વસ્તુ મેં કરી દીધું છે જો. હા, 4.3 નહીં, 4.4 છે. 4.3 કઈ વાંધો નહીં, 4.3 સિમ્પલ છે. એવું કહે છે કે કોઈ વ્યક્તિને એક વખત માનો કે એનજીટીના અધ્યક્ષ પદે નિયુક્ત કરી દેવામાં આવ્યા, અથવા જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, કે પછી એક્સપર્ટ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તો જ્યાં સુધી એ વ્યક્તિ આવા કોઈ પદ ઉપર છે ત્યાં સુધી બીજા એક પણ પદ ઉપર રહી શકે નહીં. ખ્યાલ આવ્યો? એનજીટીમાં કોઈ વ્યક્તિ ચેરપર્સન અથવા જ્યુડિશિયલ મેમ્બર કે પછી એક્સપર્ટ મેમ્બર તરીકે આવી ગયા એટલે જ્યાં સુધી આવા પદ ઉપર છે ત્યાં સુધી બીજા એક પણ પોસ્ટ ઉપર રહી શકે નહીં, પછી એ ક્યાંય ન ચાલે. એને સિમ્પલી એ એનજીટીમાં હોય એ જ કામગીરી કરવાની, બીજા એક પણ પદ ઉપર રહી શકે નહીં. નેક્સ્ટ જોગવાઈ છે 5 સબસેક્શન 4 કુલ ઓફ પીરિયડ. હવે કુલ ઓફ આ શું છે એ પહેલા એને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ. ઓકે, ધારો કે એનજીટી સમક્ષ કોઈ કંપનીનો કેસ આવ્યો, કંપની XYZ, બરાબર, કોઈનું નામ નથી લેતા, કંપની XYZ છે અને એને જે લિમિટ છે એના કરતાં વધુ પોલ્યુશન કર્યું છે અને આસપાસના લોકોને બહુ નુકસાન ગયું છે અને એનો કેસ આવ્યો. હવે માનો કે કંપની XYZ છે એ એનજીટી છે, બધાને ખબર જ છે કે આમાં કંપની XYZ જ ફોલ્ટમાં છે, આમ છતાંય કોઈક એવું થઈ જાય છે, જસ્ટ ખાલી કાલ્પનિક ઉદાહરણ છે, કોઈક એવું વસ્તુ થાય છે અને એનજીટી છે એ એની તરફેણમાં ચુકાદો આપી દે. એનજીટી આ XYZ કંપનીની તરફેણમાં ચુકાદો આપે અને હવે એના 6-8 મહિના પૂરા થઈ જાય એટલે જે લોકોએ આ ચુકાદો આપ્યો હતો, એનજીટીના જે સભ્યોની બેન્ચે મળી અને ચુકાદો આપ્યો હતો, એમાંથી માનો કે 2 જણા રિટાયર્ડ થતા હોય, 2 જણાનો કાર્યકાળ પૂરો થતો હોય, રિટાયર્ડ નહીં સોરી, 2 જણાનો કાર્યકાળ પૂરો થતો હોય અને 2 જણા 8 મહિના પછી રિટાયર્ડ થાય, પછી 2-5 મહિના પછી સીધી આ કંપની XYZ માં કોઈ ઊંચા હોદ્દા ઉપર જાય તો આપણે શું સમજી શકીએ કે કાંઈક થયું છે આપલે, બરાબર છે? કેસ તમે સમજી ગયા? તો સિમ્પલી આવી પરિસ્થિતિ ન આવે માટે આ સબસેક્શન 4 માં જોગવાઈ કરવામાં આવી છે. શું જોગવાઈ કરી છે કે એનજીટીના અધ્યક્ષ, જ્યુડિશિયલ મેમ્બર કે પછી એક્સપર્ટ મેમ્બર ટ્રિબ્યુનલમાં પોતાનો કાર્યકાળ પૂરો કરે, એમનો જે ટેન્યોર છે એ પૂરો કરે, એના 2 વર્ષ સુધી કાર્યકાળ પૂરો થતો હોય એ પછીના 2 વર્ષ સુધી ક્લિયર છે એનજીટી સમક્ષ કોઈ મેટર આવી હોય, એનજીટી સમક્ષ કોઈ કેસ આવ્યો હોય અને એ કેસમાં સંકળાયેલી હોય, એ કેસમાં ઇન્વોલ્વ હોય, ક્લિયર છે, એવી કોઈ પણ કંપની અથવા એવા વ્યક્તિ સાથે સંકળાયેલી હોય એવી કંપનીમાં આવા વ્યક્તિઓ કોઈ પણ પદ, ઇન શોર્ટ કોઈ રોજગારી સ્વીકારી શકે નહીં. નકર તો સાબિત થાય ને. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કંપની XYZ નો કેસ આવ્યો ને એની જ કંપનીમાં માનો કે હાયર પોસ્ટ ઉપર એડવાઇઝર તરીકે જતા રહીએ તો સમજી લેવાનું કે અંદર ખાને ક્યાંક પેલું જે ન થવું જોઈતું એવું થયું હતું. તો આને કહેવાય કુલિંગ પીરિયડ, બરાબર? આ દરેક જનરલી મોટા જે સારા જજ હોય ને એ પોતાનો કુલિંગ પીરિયડ પૂરો કરે જ પછી જ કોઈ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ જોડાય. પણ અત્યારે આ વસ્તુ બહુ ચર્ચામાં એટલા માટે આવી હતી કે તાજેતરમાં જ લગભગ છેલ્લા 2 વર્ષની અંદર ઘણા ખરા જજ એવા હતા, હાઈકોર્ટ અને ઇવન સુપ્રીમ કોર્ટના જજ, કે આજે રિટાયર્ડ થાય અને થોડાક ટાઈમ પછી બરાબર છે સરકારમાં એ બહુ મોટું પદ લે. એક રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા હતા, એક તો ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, ક્લિયર છે, અને એમને સીધું રાજ્યસભામાં પદ આપવામાં આવ્યું હતું. પહેલી વાર ઇતિહાસમાં આવું બન્યું, બરાબર છે? એટલે હું કોઈ ગેરરીતિ થઈ એવું નથી કહી રહ્યો, પણ યસ ઘણા જે સારા વિદ્વાન વ્યક્તિઓ હતા એમને કીધું કે આ ન શોભે, જ્યુડિશિયરીને શોભે નહીં એવું કાર્ય થયું છે. એક જજ હતા કલકત્તા હાઈકોર્ટના, ક્લિયર છે, એમને બરાબર છે ઘણા ખરા એવા ચુકાદો આપ્યા હતા
અને પછી એ રિટાયર્ડ થયા પછી તરત જ એક નેશનલ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા. તો આ ન થાય, પણ હવે અહીંયા ન થવું જોઈએ. પણ ચલો, આ તો જસ્ટ ખાલી તમને સમજાવવા માટે હતું. તો આ કુલિંગ પીરિયડ કેટલો? 2 વર્ષનો રહેશે. એવી કોઈ કંપનીમાં ન જઈ શકે કે જેની મેટર ક્લિયર છે એનજીટી સમક્ષ આવી હોય. કોઈ કંપની એવી છે જેની મેટર આવી જ નથી, એવી કોઈ કંપનીમાં એ પદ ઉપર જઈ શકે કોઈ પણ. પણ જો કેસ એ કંપનીનો કે વ્યક્તિનો કોઈ કેસ જે છે એનજીટીમાં આવ્યો હોય, તો રિટાયર્ડ થયા પછી 2 વર્ષ સુધી તો એ એવી કંપનીમાં કે એવા વ્યક્તિ સાથે સંકળાયેલ હોય, એવો વ્યક્તિ જેના મેનેજમેન્ટમાં કે એડમિનિસ્ટ્રેશનમાં હોય, એવી કોઈ પણ કંપનીમાં એ કોઈ પણ પદ સ્વીકારી શકશે નહીં. પણ આ જોગવાઈ ક્યાં લાગુ નહીં પડે? કે માનો કે કેન્દ્ર સરકાર હેઠળનું કોઈ પદ છે, રાજ્ય સરકાર હેઠળનું કોઈ પદ છે, સ્થાનિક સત્તા મંડળ હેઠળનું કોઈ પદ છે, કોઈ સ્ટેચ્યુટરી ઓથોરિટી વૈધાનિક સંસ્થા હેઠળનું પદ છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો પ્રાંત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા કોઈ કોર્પોરેશનનું પદ છે, કે કંપની અધિનિયમ હેઠળની સરકારી કંપની, ઇન શોર્ટ પીએસયુઝ. આ પીએસયુઝ કે પછી નિગમ, સરકારી નિગમો નથી હોતા, તો સિમ્પલી એવું છે. માનો કે એનજીટીના અધ્યક્ષને સરકાર જે છે એ ભવિષ્યમાં લીગલ એડવાઇઝર અપોઇન્ટ કરે તો ચાલે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે લોકલ બોડી, ઓકે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે પછી બીજી પ્રાંત સરકાર હેઠળના જે નિગમો છે એમાં ચેરમેન બનાવે તો પણ ચાલશે. ઓએનજીસી જેવા જાહેર સાહસમાં માનો કે બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં લઈ લે તો પણ ચાલશે, પણ કોઈ ખાનગી કંપનીમાં નહીં. ક્લિયર છે? તો આ કુલિંગ પીરિયડની જોગવાઈ 2 વર્ષની, અને ક્યાં લાગુ થશે નહીં એ પણ વસ્તુ ક્લિયર છે, યાદ રાખજો. સિમ્પલમાં આ સવાલ નીકળે. અઘરો સવાલ કાઢવો હોય તો આવું લીખને, પણ અઘરો સવાલ કાઢવા જાય ને તો એને સવાલ બહુ મોટો થઈ જાય, 5 લાઈનનો સવાલ થઈ જાય. માટે આવા સવાલ અહીંથી આવવાના ચાન્સ બહુ ઓછા છે. ક્લિયર? ઓકે, ચાલો. હોપફુલી આટલી વસ્તુ તમને ક્લિયર હશે. હવે પ્રશ્ન એ થાય કે આ બધાને નિયુક્ત કોણ કરશે? આ બધા છે, ઓકે. કઈ વાંધો નહીં, અલગ રાખીશું. સેક્શન 6, સિમ્પલી અપોઇન્ટમેન્ટ ઓફ ચેરપર્સન, જ્યુડિશિયલ મેમ્બર એન્ડ એક્સપર્ટ મેમ્બર. એક મિનિટ. પર્યાવરણ સંબંધિત ક્ષેત્રો એટલે કયા કયા ક્ષેત્રો? અહીંયા યાદ કરો જી પાછા. પોલ્યુશન કંટ્રોલ, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ, પછી હતું ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ. 6 વસ્તુ છે: ક્લાઇમેટ ચેન્જ, બાયોડાયવર્સિટી, હેઝાર્ડિયસ સબસ્ટેન્સ મેનેજમેન્ટ, અને હજી એક આવે છે ફોરેસ્ટને લગતું હશે, ફોરેસ્ટ કન્ઝર્વેશન એટલે એવું સમથિંગ છે કંઈક. ફોરેસ્ટ કન્ઝર્વેશન, વન સંરક્ષણ, ફોરેસ્ટ કન્ઝર્વેશન. અત્યારે હું શોર્ટમાં લખું છું. ઓકે, હવે તમને બીજી એક વસ્તુ અહીં લખીને આપવી છે. અધ્યક્ષ, ન્યાયિક સભ્યો અને એક્સપર્ટ સભ્યો, આ તમામની નિયુક્તિ છે ને એ ભારત સરકાર દ્વારા જ કરવામાં આવે છે. અધ્યક્ષ છે એને પણ ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ક્લિયર છે? ન્યાયિક સભ્યો છે એને ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, અને એક્સપર્ટ મેમ્બર છે એને પણ ભારત સરકાર જ નિયુક્ત કરે છે. એનજીટીના અધ્યક્ષ, જ્યુડિશિયલ મેમ્બર્સ તથા એક્સપર્ટ મેમ્બર્સની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર લખ્યું છે કે શબ્દ શું લખ્યો છે? કેન્દ્ર સરકાર. હો ભાઈ, ફરક નહીં પડે પણ આપણે રાખો ને, એનો લીગલ મિનિંગમાં કોઈ લાંબુ નહીં, તમારે કામનો નથી. કરવામાં આવશે.
પણ બીજી એક વસ્તુ છે ને એ તમારે યાદ રાખવાની છે. અધ્યક્ષને એનજીટીના અધ્યક્ષને નિયુક્ત ભારત સરકાર જ કરશે, પણ એને કોકની સાથે વિચારણા કરવી પડશે. એમને સીધે સીધી ઈચ્છા પડે એ વ્યક્તિને લાયકાત ધરાવતા હોય અને ઈચ્છા પડે એ વ્યક્તિને સીધે સીધી ભારત સરકાર એનજીટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત ન કરી શકે. અહીંયા જોગવાઈ એવી છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્તિ. ક્લિયર? ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચારણા કરી લઈએ ભારત સરકાર અને પછી જ કોઈ વ્યક્તિને એનજીટીના અધ્યક્ષ તરીકે ક્લિયર છે અપોઇન્ટ કરી શકે. ન્યાયિક સભ્યો અને જ્યુડિશિયલ, જો ત્રણની નિયુક્તિ છે ને એ ભારત સરકાર દ્વારા જ થાય છે, પણ કોની સાથે વિચારણા કરવાની થાય એ થોડું ડિફરન્ટ છે. ઓકે, હવે માનો કે તમે ન્યાયિક સભ્યોની અને એક્સપર્ટ મેમ્બરની વાત કરો તો એમની નિયુક્તિ જે છે એ ભારત સરકાર જ કરશે, પણ પહેલા એક સિલેક્શન કમિટીનું ગઠન કરવું પડશે. એ સિલેક્શન કમિટી છે જે નામોની ભલામણ કરે એ નામોને જ ક્લિયર છે ભારત સરકાર, ક્લિયર થઈ ગઈ વસ્તુ, જ્યુડિશિયલ મેમ્બર અથવા તો એક્સપર્ટ મેમ્બર તરીકે નિયુક્ત કરી શકે. તો આ થોડું અહીંયા અલગ છે. ન્યાયિક સભ્યો અને એક્સપર્ટ મેમ્બરની જ્યારે તમે વાત કરો છો ત્યારે યસ, આવા સભ્યોની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા સિલેક્શન કમિટી, પસંદગી સમિતિ, સિલેક્શન કમિટીની ભલામણ પર કરવામાં આવે છે. હવે સિલેક્શન કમિટીએ કયા કયા ક્રાઇટેરિયા જોવાના, કયા પ્રકારે આવી ભલામણ કરવાની, એ બધું પ્રિસ્ક્રાઇબ કર્યું હશે એ મુજબનું રહેશે, પણ એ કંઈ આપણે એટલું યાદ રાખવાનું નથી. અહીંયા જેટલું મેં કીધું એટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હોપફુલી આટલી બાબતો તમને ક્લિયર થઈ ગઈ હશે. માટે હું તમને આ સ્પેસ બેસ ને બધું જોતો તો જુઓ, એકદમ આમ છેલ્લા દિવસે કોઈ ચિંતા જ નહીં રહેવી જોઈએ મારા છોકરાઓને. સેક્શન 5ની જોગવાઈઓને આધીન રહીને, મતલબ જે લાયકાત કીધું છે એ લાયકાત ધરાવતા હોય એ હોવું જોઈએ. ટ્રિબ્યુનલના અધ્યક્ષ તથા જ્યુડિશિયલ મેમ્બરો અને એક્સપર્ટ મેમ્બરો કેન્દ્ર સરકાર દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. ટ્રિબ્યુનલના અધ્યક્ષને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચારણા કર્યા, પરામર્શ કર્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બરો તથા એક્સપર્ટ મેમ્બરોને પ્રિસ્ક્રાઇબ કરેલી સિલેક્શન કમિટીની ભલામણ પર તથા તેવા પ્રકારે નિયુક્ત કરવામાં આવશે. સો સિમ્પલ. ક્યાં કઈ અઘરું છે? ઓકે, નહીં. તમામનો કાર્યકાળ કેટલો લખી દો અહીંયા સ્પેસ હોય તો. એનજીટીના અધ્યક્ષ, જ્યુડિશિયલ મેમ્બર્સ તથા એક્સપર્ટ મેમ્બર્સને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. અને તેઓનો સામાન્ય કાર્યકાળ
કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ક્લિયર? તેઓ પુનઃ નિયુક્તિ માટે પાત્ર ગણાતા નથી. નોટ એલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ. તેઓ પુનઃ નિયુક્તિ, ચેરમેન હોય અને ફરીથી એને ચેરમેન બનાવવા હોય તો ન બનાવી શકાય. જ્યુડિશિયલ મેમ્બર હોય, જ્યુડિશિયલ મેમ્બર બનાવવા હોય તો ન જ બનાવી શકાય. પુનઃ નિયુક્તિ માટે લાયક ગણાતા નથી. ક્લિયર છે? યસ. સામાન્ય કાર્યકાળ 5 વર્ષનો હોય છે. બીજી પણ એક જોગવાઈ છે, હમણાં ખ્યાલ આવશે. નથી. આપણો એક જ પ્રયત્ન છે કે તમારા બધાના મેક્સિમમ માર્ક આવે. ક્લિયર છે? પછી ઇન્ટરવ્યુમાં ચકાચક ખેંચાવી લઈશું. ઓકે. જુઓ, કીધું એમ કે એમનો સામાન્ય કાર્યકાળ 5 વર્ષનો રહે અને તેઓ પુનઃ નિયુક્તિ માટે પાત્ર ગણાતા નથી. બીજા કેટલીક બાબતો 3-4 વસ્તુઓ એવી છે કે જે તમારે યાદ રાખવાની છે. 4 મુદ્દાઓ છે. આપણને ખબર છે કે સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ છે, યસ, એને ટ્રિબ્યુનલના અધ્યક્ષ બનાવી શકાય અથવા તો ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બર બનાવી શકાય છે. તો શું કહે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના વર્તમાન કે પછી અગાઉ રહી ચૂક્યા હોય એવા, નિવૃત્તની જગ્યાએ હું શબ્દ બોલીશ, અગાઉ રહી ચૂક્યા હોય તેવા, સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા અગાઉ રહી ચૂક્યા હોય એવા જજને ટ્રિબ્યુનલના અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બર બનાવવામાં આવ્યા હોય તો એમને જ્યાં સુધી 70 વર્ષના ન થાય, 70 વર્ષના થાય એ પછી આવા પદ ઉપર રહી શકશે નહીં. ઇન શોર્ટ 5 વર્ષનો કાર્યકાળ તો ખરો, પણ માનો કે એમની ઉંમર 70 વર્ષ થઈ જતી હોય, સુપ્રીમ કોર્ટના એ કરંટ અથવા તો રિટાયર એક્સ, બરાબર છે, જજ હોય, એક્સ નહીં સોરી, અગાઉ રહી ચૂક્યા હોય એવા જજ હોય, એને એનજીટીમાં ચેરમેન અથવા તો મેમ્બર તરીકે અપોઇન્ટ કર્યા છે, તો એનો નોર્મલી તો 5 વર્ષનો કાર્યકાળ રહેશે. પણ માનો કે એને અપોઇન્ટ કર્યા 3 વર્ષ પછી જેના 70 વર્ષ થઈ જતા હોય તો હવે એ આવા પદ ઉપર રહી શકે નહીં. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? એ જ રીતે માનો કે હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ અથવા તો હાઈકોર્ટના વર્તમાન કે પછી નિવૃત્ત હોય એવા ચીફ જસ્ટિસને માનો કે એનજીટીમાં ચેરમેન અથવા તો જ્યુડિશિયલ મેમ્બર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા હોય તો નોર્મલી તો એનો કાર્યકાળ 5 વર્ષનો જ રહેશે. પણ માનો કે એમની ઉંમર 67 વર્ષ થઈ જાય તો પછી હવે એ આવા પદ ઉપર રહી શકશે નહીં. ક્લિયર? સુપ્રીમ કોર્ટ માટે 70 વર્ષ કેમ? કારણ કે 65 વર્ષે તો એ રિટાયર્ડ થાય. 65 વર્ષે રિટાયર્ડ થાય, માનો કે એકાદ વર્ષ પછી સરકારે અપોઇન્ટ કર્યા તો 66 વર્ષે એ ટ્રિબ્યુનલમાં, આપણી આ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ અથવા સભ્ય બન્યા તો નોર્મલી એનો કાર્યકાળ 5 વર્ષનો. પણ જેવા 70 પૂરા થાય તો પછી જોવાનું 5 વર્ષમાંથી કેટલા બાકી છે અથવા કેટલા પૂરા કર્યા છે. એ જ રીતે માનો કે હાઈકોર્ટના કોઈ જજ છે, એને એનજીટીની અંદર જ્યુડિશિયલ મેમ્બર અપોઇન્ટ કરવામાં આવ્યા તો હવે એઓ જેવા 67 વર્ષના થાય એટલે પદ ઉપર રહેશે નહીં. ક્લિયર છે? 5 વર્ષ પૂરા થવાના બાકી હોય તો એ નહીં રહી શકે, કારણ કે એજ ક્રાઇટેરિયા લાગી ગયો. અને ટ્રિબ્યુનલના એક્સપર્ટ મેમ્બર છે, અગેન એનો નોર્મલ કાર્યકાળ, સામાન્ય કાર્યકાળ તો 5 વર્ષનો જ છે, પણ જેવા એ 65 વર્ષની વયના થાય એટલે પછી એ પદ ઉપર રહી શકે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ અઘરું નથી, કોમ્પ્લેક્સ જરૂર છે. બરાબર છે? અને આ વિધાનવાળા વાક્યમાં પૂછાશે. અગેન હું કહી રહ્યો છું, બરાબર છે, કન્ફ્યુઝ ના થતા. એનજીટીના અધ્યક્ષની વાત કરો, જ્યુડિશિયલ મેમ્બરની વાત કરો કે એક્સપર્ટ મેમ્બરની વાત કરો. ક્લિયર છે? એનજીટીના હટાવી જ દો પેજ એટલે તમે કોઈ ન્યા જોઈ ના બોલો. ઓકે. એનજીટીના અધ્યક્ષ હોય, જ્યુડિશિયલ મેમ્બર હોય કે પછી એક્સપર્ટ મેમ્બર હોય, એમનો નોર્મલ કાર્યકાળ કેટલો? 5 વર્ષનો. ઓકે. સુપ્રીમ કોર્ટના ક્લિયર છે વર્તમાન અથવા નિવૃત્ત હોય એવા કોઈ જજને એનજીટીના ચેરમેન
કે પછી જ્યુડિશિયલ મેમ્બર બનાવવામાં આવ્યા હોય, અપોઇન્ટ કરવામાં આવ્યા હોય, તો હવે એ આવા પદ પર ક્યાં સુધી રહી શકે? તો નોર્મલ તો 5 વર્ષ, પણ માનો કે જેવા એના 70 વર્ષ થાય એટલે પછી રહી શકે નહીં. 67 વર્ષે અપોઇન્ટ થયા હોય એનજીટી ની અંદર ચેરમેન અથવા તો મેમ્બર તરીકે, જ્યુડિશિયલ મેમ્બર તરીકે, તો હવે એનો 5 વર્ષ એટલે એવું નહીં કે 67 ને 5 સમજવા માટે 72 વર્ષ થાય ત્યાં સુધી, ના, 70 પૂરા થાય એટલે પછી ભલે એનો કાર્યકાળ બાકી હોય તો એ પદ ઉપર રહી શકે નહીં, એમનું પદ ખાલી પડી જાય. એ જ રીતે હાઈકોર્ટના વર્તમાન કે નિવૃત્ત હોય એવા મુખ્ય ન્યાયાધીશને એનજીટીની અંદર અધ્યક્ષ અથવા સભ્ય બનાવવામાં આવ્યા હોય તો નોર્મલી એમનો કાર્યકાળ 5 વર્ષનો છે, પણ જેવા એ 65 વર્ષના થાય તો પછી કાર્યકાળ કેટલો પૂરો થયો છે, કેટલો બાકી છે, કાંઈ જોવાનું નહીં, સીધું એમનું પદ ખાલી. અને હાઈકોર્ટના પ્યુસેન જજ, બરાબર છે, પ્યુસેન જજ એટલે ચીફ જસ્ટિસ સિવાયના કોઈ અન્ય જજને એનજીટીમાં અધ્યક્ષ તરીકે ખાલી જ્યુડિશિયલ મેમ્બર જ આવશે. જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હોય તો નોર્મલી એનો કાર્યકાળ 5 વર્ષનો, પણ જેવા એ 65 વર્ષની ઉંમરના થાય એટલે પદ આપમેળે ખાલી, પછી ભલે 1 જ વર્ષ થયું હોય એમને તોય ફરક નથી પડતો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ વસ્તુ છે. એક્સપર્ટ મેમ્બરનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો એવો 65 વર્ષની ઉંમર ના થાય ત્યાં સુધી. નોર્મલ કાર્યકાળ 5 વર્ષનો, પણ જેવા 65 ના થાય એટલે એમનું પદ ખાલી થઈ જશે. ઓકે, હવે વાત કરીએ રેઝિગ્નેશનની. સેક્શન 8 આપણે આવી ગયા છીએ. ઓકે, રેઝિગ્નેશન, રાજીનામું. સિમ્પલ છે કે ભાઈ એનજીટીના અધ્યક્ષને, ન્યાયિક સભ્યને કે પછી એક્સપર્ટ મેમ્બરને પોતાનું રાજીનામું આપવું હોય તો લેખિતમાં આપી શકશે અને એમને એવું રાજીનામું સીધું ભારત સરકારને જ મોકલવાનું થશે. એવું નહીં કે સભ્ય છે તો એ ચેરમેનને આપે, ચેરમેન ભારત સરકારને, ના, જેને કોઈને બી ત્રણમાંથી જેને કોઈને, અધ્યક્ષને, જ્યુડિશિયલ મેમ્બરને કે પછી એક્સપર્ટ મેમ્બરને રાજીનામું આપવું છે લેખિતમાં સીધું ભારત સરકારને મોકલવાનું થશે. સો સિમ્પલ. ઓકે, સેક્શન 9, સેલેરીઝ, અલાઉન્સ એન્ડ અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસીસ. પગાર, ભથ્થું અને સેવાની બોલીઓ અને શરતો. તો સિમ્પલી એનજીટીના અધ્યક્ષ, જ્યુડિશિયલ મેમ્બર કે એક્સપર્ટ મેમ્બર છે, યસ, એનો પગાર, ભથ્થું અને સેવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન, સેવાની, નોકરીની બોલીઓ અને શરતો પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબની રહેશે. પણ અહીંયા બીજી પણ એક જોગવાઈ છે કે ભાઈ એક વખત વ્યક્તિની એનજીટીમાં અપોઇન્ટમેન્ટ થઈ જાય અધ્યક્ષ પદે અથવા તો જ્યુડિશિયલ મેમ્બરના પદે અથવા તો એક્સપર્ટ મેમ્બરના પદ ઉપર, એક વખત નિયુક્તિ થઈ જાય પછી યસ, એનું આ સેલેરી, ભથ્થું કે પછી સેવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એમાં વ્યક્તિને નુકસાન થાય એ પ્રકારે કોઈ ઘટાડો કરી શકાય નહીં, એ પ્રકારે કોઈ બદલાવ કરી શકાય નહીં. કે ભાઈ નક્કી નિયુક્તિ થઈ ત્યારે નક્કી કર્યું કે ભાઈ તમારો પગાર આટલો રહેશે, ભથ્થું આટલું રહેશે, ક્લિયર છે, તમને આટલી રજાઓ પેડ લીવ મળવા પાત્ર રહેશે. પછી હવે આગળ એકવાર નિયુક્તિ થઈ ગઈ પછી જ્યારે એ કામ કરી રહ્યા હોય ત્યારે ન તો એનો પગાર ઘટાડી શકે, એને ફેરફાર થાય, એને નુકસાન થાય એ રીતે બદલાવ ન કરી શકાય. માનો કે એનો પગાર ઘટાડી દેવામાં આવે, ભથ્થું ઘટાડી દેવામાં આવે તો વ્યક્તિને નુકસાન કેવું ને એવું નહીં, વધારી શકો પણ ઘટાડી શકાય નહીં. નુકસાન થાય એ પ્રકારનો બદલાવ એમાં કરી શકાય નહીં એકયમાં. ક્લિયર? કોઈ પૂછવાનું નથી. ઓકે, યસ. 10 ઇમ્પોર્ટન્ટ છે. રિમૂવલ એન્ડ સસ્પેન્શન ઓફ અ ચેરપર્સન, જ્યુડિશિયલ મેમ્બર એન્ડ એક્સપર્ટ મેમ્બર. હવે અહીંયા 10(1) શેની વાત કરે છે? 5 સબસેક્શન છે ટોટલ. દસ એક છે ને એના અંતર્ગત કેટલીક ગેરલાયકાત આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો એનજીટીના અધ્યક્ષ કે પછી જ્યુડિશિયલ મેમ્બર સામે એવી કોઈ ગેરલાયકાત લાગુ થતી હોય તો ભારત સરકાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે, કેન્દ્ર સરકાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા કર્યા બાદ આવા વ્યક્તિને એનજીટીના અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બરના પદ પરથી હટાવી શકે. 10(1) અન્વયે શું કેટલીક ગેરલાયકાતો આપવામાં આવી છે અને જો એનજીટીના અધ્યક્ષ કે જ્યુડિશિયલ મેમ્બર
પર આવી કોઈ ગેરલાયકાત લાગુ થતી હોય તો શું કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચારણા કર્યા બાદ પરામર્શ કર્યા બાદ આવા વ્યક્તિને જે ચેરમેન અથવા તો જ્યુડિશિયલ મેમ્બર છે એમને એનજીટીના અધ્યક્ષ કે જ્યુડિશિયલ મેમ્બરના પદેથી દૂર કરી શકે. અને કઈ કઈ ગેરલાયકાતો હશે? બહુ સિમ્પલ વસ્તુ છે કે એક તો કે વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય. નાદાર જાહેર કરવામાં આવ્યો એટલે શું? એની ઉપર જે ઋણ હોય, ક્લિયર છે. હવે એ વ્યક્તિ ઋણ ચૂકવી શકે એમ જ ના હોય. હવે ઓલરેડી એની ઉપર ઋણ હોય, ઋણ ચૂકવી શકે એમ ના હોય અને પાછો એનજીટીમાં અધ્યક્ષ અથવા જ્યુડિશિયલ મેમ્બર હોય તો બની શકે કાલ સવારે ઋણ ઉતારવા માટે કંઈક અહીંયા કરપ્શનનો ચાન્સ ગોતે. માટે પહેલા જ કહી દીધું છે કે એનજીટીનો અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બર છે, ક્લિયર છે, એ આવી કોઈ પણ ગેરલાયકાત હેઠળ પાત્ર બનતો હોય, એના ઉપર આવી કોઈ ગેરલાયકાત લાગુ થતી હોય એટલે સીધું ભારત સરકાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા કર્યા બાદ એને એનજીટીમાંથી પદ પરથી હટાવી શકે. તો એક તો થઈ નાદારી, ઇન્સોલ્વન્ટ. ઓકે, બીજું તો કે ભાઈ કેન્દ્ર સરકારના અભિપ્રાયમાં નૈતિક અધમતા, મોરલ ટર્પિટ્યુડ, નૈતિક અધમતા ગણાતો હોય એવો કોઈ અપરાધ કરવા બદલ વ્યક્તિને દોષી જાહેર કરવામાં આવે તો પણ ચીફ જસ્ટિસ સાથે પરામર્શ કર્યા બાદ ભારત સરકાર વ્યક્તિને એનજીટીના અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બરના પદ પરથી હટાવી શકે. નાદારી એક થયું, નૈતિક અધમતા. હવે નૈતિક અધમતા, મોરલ ટર્પિટ્યુડ ક્યાંય વ્યાખ્યાયિત નથી, પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ થોડા સમય પહેલા ગુજરાતમાં આપણે આણંદ જિલ્લો છે એમના કલેક્ટરનો એક કથિત વિડીયો આવેલો હતો, તો સરકારે એમને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે એવું કારણ આપ્યું હતું કે આ મોરલ ટર્પિટ્યુડની વાત બને છે, નૈતિક અધમતાની. તો નૈતિક અધમતા ક્યાંય વ્યાખ્યાયિત નથી, ક્લિયર છે. ઓકે, બીજું શું થઈ શકે તો કે હિતો મેળવેલા હોય, કઈ વાંધો નહીં. હા, વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે અસમર્થ બન્યો હોય, શારીરિક મતલબ ફિઝિકલી કે મેન્ટલી ઇનકેપેબલ બની ગયો હોય, શારીરિક કે માનસિક રીતે અસક્ષમ, કે ભાઈ થોડુંક માનસિક રીતે કંઈ સ્વાસ્થ્ય ખરાબ થયું હોય પણ એ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે, યસ, એવું નહીં કે ભાઈ સરકાર કહી દે કે ભાઈ હા હાલો આ માનસિક રીતે આ વ્યક્તિ છે એ અસક્ષમ છે અથવા શારીરિક રીતે અસક્ષમ છે, એને સર્ટિફાઈડ થવું જોઈએ. શારીરિક રીતે અસક્ષમ છે તો એને કે પછી માનસિક રીતે અસક્ષમ છે તો પહેલા તો એને મેડિકલ સાયન્સના રિપોર્ટ એપ્રોપ્રિએટ સર્જન દ્વારા રિપોર્ટ કરવામાં આવે અને પછી આગળ જતા નક્કી થવું જોઈએ કે આ ખરેખર માનસિક કે શારીરિક રીતે અસક્ષમ છે કે નહીં, ક્લિયર છે. તો યસ, કોઈ વ્યક્તિ એનજીટીમાં અધ્યક્ષ અથવા જ્યુડિશિયલ મેમ્બર હોય ને હવે માનો કે માનસિક કે શારીરિક રીતે અસક્ષમ બની જાય, ક્લિયર છે, તો પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા કર્યા બાદ, ક્લિયર છે, ભારત સરકાર એને પદ પરથી હટાવી શકે. પાંચમું ગ્રાઉન્ડ છે નાણાકીય કે અન્ય હિતો મેળવેલા હોય. માનો કે એનજીટીના અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બર બનાવ્યા ત્યારે એને કોઈ એવા ભાગીદારી કે કાંઈ ના હોય, પણ હવે એવું થાય છે કે એ બહુ મોટી કંપનીમાં, ક્લિયર છે, ભાગીદાર બને, પદ નથી સ્વીકારતા, અથવા તો એમના પત્ની છે એ કોઈ કંપનીમાં ભાગીદાર બને, બરાબર છે, અને કાલ સવારે ખબર પડે કે એનો કેસ એનજીટીમાં આવે એમ છે, ક્લિયર, તો એનું હિત ક્યાં રહે કે બહુ મારી પત્ની અથવા હું પોતે આમાં ભાગીદાર છીએ. તો યસ, ઇવન એનજીટીના અધ્યક્ષ કે પછી જ્યુડિશિયલ મેમ્બર કે ઇવન એક્સપર્ટ મેમ્બર બનો ને કોઈ વ્યક્તિ નિયુક્ત થાય ને તો એને બધું દેખાડવું પડે કે એની સંપત્તિ કેટલી છે, કઈ જગ્યાએ એનું શું છે, ઇવન કયા કંપનીમાં એનું શેરમાં રોકાણ છે એ દેખાડવું પડે. યસ, તો આને કહેવાય નાણાકીય. માનો કે કોઈ કંપનીના એકારે 50,000 શેર ખરીદી લ્યો અને હવે એ જ કંપનીનો કેસ એનજીટીમાં આવ્યો
તો શું વિચાર છે? સમજી ગયા? તો એને કહેવાય નાણાકીય કે અન્ય હિતો એને મેળવા હોય, ક્લિયર, તો આવા સમયે એને ભારત સરકાર પદ પરથી હટાવી શકે, પણ એમને નહીં, ક્લિયર છે, મુખ્ય ન્યાયાધીશ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચારણા કર્યા પછી. અને લાસ્ટ છે પદનો દુરુપયોગ. અધ્યક્ષ અથવા જ્યુડિશિયલ મેમ્બરે પદનો દુરુપયોગ કર્યો હોય અને હવે એવું લાગે કે ભાઈ એ હદે વ્યક્તિએ પદનો દુરુપયોગ કર્યો છે કે હવે વ્યક્તિનું ટ્રિબ્યુનલમાં સભ્ય પદે અથવા અધ્યક્ષ પદે રહેવું એ જાહેર હિતની વિરુદ્ધ છે, તો આવા સમયે અગેન સેન્ટ્રલ ગવર્મેન્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા કર્યા બાદ આવા વ્યક્તિને એનજીટીમાં પદ પરથી હટાવી શકે. એક્સપર્ટ મેમ્બરને હટાવવા હોય તો ગેરલાયકાતો તો સેમ જ છે, પણ ભારત સરકાર સીધે સીધા એક્સપર્ટ મેમ્બરને હટાવી શકે છે. એનજીટીના એક્સપર્ટ મેમ્બરને સભ્યને સબ સેક્શન 10(1) અન્વયે આપવામાં આવેલા આધાર, નાદારી કરી હોય, નૈતિક અધમતા હોય, શારીરિક કે માનસિક રીતે અસક્ષમ બની ગયા હોય, નાણાકીય કે અન્ય કોઈ હિત મેળવવા હોય કે પછી પદનો દુરુપયોગ કર્યો હોય, આધાર પર કેન્દ્ર સરકાર પદ પરથી હટાવી શકે છે. જુઓ, એક્સપર્ટ મેમ્બરમાં કોઈ ચીફ જસ્ટિસને પૂછવા જવાની જરૂર નથી. એક્સપર્ટ મેમ્બરને તો સીધું જેવી ગેરલાયકાત લાગુ થતી હોય એટલે સીધા સીધા કેન્દ્ર સરકાર એને પદ પરથી હટાવવાનો આદેશ કરી શકે છે. આવી વાત 10(5) કરવામાં આવી. આધાર સેમ 10(1) અન્વયે જે આધાર આપવામાં આવ્યા છે આવેલા કોઈ પણ આધાર પર પદનો દુરુપયોગ કર્યો હોય, નૈતિક રીતે અધમતા ગણાતો એવો કોઈ અપરાધ કરવા બદલ દોષી સાબિત થયા હોય, ક્લિયર છે, કોઈ પણ આધાર ઉપર એને ક્લિયર છે પદ પરથી હટાવી શકે છે. એમાં કોઈની સાથે વિચારણા કરવાની જરૂર નથી. જ્યુડિશિયલ મેમ્બર અને અધ્યક્ષના કેસમાં ચીફ જસ્ટિસ સાથે વિચારણા એટલા માટે કરવી પડે કે દે આર ફોર્મર જજીસ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ. ક્લિયર છે, તે અગાઉ તમે જુઓ બહુ હાયર લેવલના વ્યક્તિ કહેવાય, આ તો જનરલી બ્યુરોક્રેટ્સ હોય અથવા એક્સપર્ટ હોય, તો એના કેસમાં કાંઈ જજબજને પૂછવાની જરૂર નહીં, પણ અધ્યક્ષ અથવા જ્યુડિશિયલ મેમ્બરના કેસમાં તો ચીફ જસ્ટિસ સાથે વિચારણા કર્યા પછી જ ભારત સરકાર આવું કરી શકે. તો આ વાત હતી 10(1)ની. ક્લિયર? ઓકે. હવે તમને બીજી એક વસ્તુ ખ્યાલ આવે કે હાલો કોઈ વ્યક્તિ છે, ક્લિયર છે, કે એનજીટીમાં અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બર છે અને એની સામે આવી કોઈ ગેરલાયકાત લાગુ થાય છે, અને તો ગેરલાયકાત લાગુ થતી હોય એટલે સિમ્પલી સીધે ભારત સરકાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા કરી લે અને કહી દે કે આમને હટાવવા છે, તો એમ ન ચાલે. સિમ્પલી એમને હટાવવા હોય તો ભારત સરકારે સ્પેસિફિકલી કારણો લખેલો આદેશ કરવો પડે, પછી જ હટાવી શકાય. અને આદેશ કરતા પહેલા પણ ભારત સરકારે સુપ્રીમ કોર્ટના જે જજ હોય, કોઈ વર્તમાન જજ, સુપ્રીમ કોર્ટના વર્તમાન કોઈ જજ હોય એની પાસે તપાસ કરાવવી પડે કે ભાઈ એનજીટીના આ જે તે અધ્યક્ષ અથવા જે તે જ્યુડિશિયલ મેમ્બર છે એની સામે આવો કોઈ ગેરલાયકાતનો પ્રશ્ન ઊભો થાય છે, તમે એમાં તપાસ કરી અને અમને તપાસ કરી અને અહેવાલ આપો. અને જ્યારે એનજીટીના આવા જ્યુડિશિયલ મેમ્બર અથવા તો ચેરપર્સન સામે આવી કોઈ તપાસ થતી હોય ને, તો પહેલા તો એને કહેવું પડશે કે ભાઈ તમારી સામે આવી ગેરલાયકાતનો મુદ્દો ઉપસ્થિત થાય છે, સુપ્રીમ કોર્ટના જજ એની તપાસ કરવાના છે. પહેલા એને જાણ કરવી પડે કે તમારી સામે આવી તપાસ થઈ રહી છે, અને સુપ્રીમ કોર્ટના જજ જે તપાસ કરી રહ્યા હોય એનજીટીના અધ્યક્ષ અથવા સભ્ય સામે, તો યસ, એને પોતાનો પક્ષ રજૂ કરવાની તકે આપવી પડે. યસ, અને પછી સુપ્રીમ કોર્ટના જજ જે છે એ એક અહેવાલ તૈયાર કરે કે એનજીટીના આવા અધ્યક્ષ અથવા જ્યુડિશિયલ મેમ્બરને હટાવવા જોઈએ પદ પરથી કે નહીં. પછી એ ભારત સરકારને મોકલે, ભારત સરકાર એ અહેવાલ ચીફ જસ્ટિસની સાથે વિચારણા કરે અને પછી જ હટાવી શકાય. મતલબ જજીસનો કેટલો પ્રોટોકોલ છે જુઓ, એમને પદ પરથી હટાવવામાં એક અલગ તપાસ કરાવવી પડે. હા,
એમની વિરુદ્ધ જ્યારે આ રીતે તપાસ થતી હોય ત્યારે એમને પદ ઉપરથી મોકૂફ કરી શકે છે, સસ્પેન્ડ કરી શકે છે. અને આ તપાસ જે કરવાની છે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા, એની કાર્યરીતિ શું હશે તો એ ભારત સરકાર નિયમો બનાવીને નક્કી કરશે કે ભાઈ ચલો એનજીટીના કોઈ અધ્યક્ષ અથવા જ્યુડિશિયલ મેમ્બર સામે ગેરલાયકાતનો મુદ્દો ઉપસ્થિત થાય છે તો સુપ્રીમ કોર્ટના જજ તપાસ કરશે, તો કઈ રીતે તપાસ કરશે, તપાસ કેટલા દિવસમાં પૂર્ણ થવી જોઈએ. ક્લિયર છે? આ બધી વસ્તુઓ સરકાર નિયમો બનાવી નક્કી કરી શકે. તપાસ ચાલુ હોય ત્યારે એ જ્યુડિશિયલ મેમ્બર અથવા જ્યુડિશિયલ મેમ્બર અથવા અધ્યક્ષ છે એને પદ પરથી સસ્પેન્ડ પણ કરી શકે. પણ જ્યારે આવી કોઈ તપાસ શરૂ કરવામાં આવે તો એ જેની સામે મતલબ એનજીટીના અધ્યક્ષ અથવા તો જ્યુડિશિયલ મેમ્બર જેની સામે આવી તપાસ શરૂ કરવામાં આવ્યું એને એની જાણ કરવી પડે ને એને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડે. તપાસ કરી લે જજ, એમને જે લાગે એ અહેવાલમાં લખી નાખશે, એ અહેવાલ ભારત સરકારને મોકલશે, ભારત સરકાર ચીફ જસ્ટિસ સાથે વિચારણા કરશે કે ભાઈ એનજીટીના અધ્યક્ષ સામે આવી કંઈક ગેરલાયકાત લાગુ થતી હતી, સુપ્રીમ કોર્ટના આ જજે તપાસ કરીને અમે એમને હટાવવા માંગીએ છીએ, પછી હટે, એમને ના હટે. અને એક્સપર્ટ મેમ્બર તો હવે એક્સપર્ટ મેમ્બર તો પોતે જ રિટાયર્ડ બ્યુરોક્રેટ્સ અથવા ફિલ્ડ એક્સપર્ટ છે, એને તો ભારત સરકારે જ અપોઇન્ટ કર્યા, ભારત સરકાર જ ગમે ત્યારે એને પદ પરથી હટાવી શકે. પણ કારણો ક્યાં? મેં કીધું એમ, નાદારી, નૈતિક અધમતા, પદનો દુરુપયોગ, નાણાકીય કે અન્ય કોઈ હિતો, શારીરિક અથવા માનસિક રીતે અસક્ષમ હોય એવા કોઈ આધાર ઉપર. પણ અગેન અહીંયા એને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડે. આ વાત હતી સેક્શન 10ની. ઓકે, 10 એ કરવાનો નથી. 11મું શું કહે છે? હવે આપણને ખબર છે કે એનજીટીમાં એક અધ્યક્ષ છે, જ્યુડિશિયલ મેમ્બર છે ને બાકીના એક્સપર્ટ મેમ્બર છે. પણ માનો કે અધ્યક્ષ છે, ક્લિયર છે, એનું સમજવા માટે અવસાન થાય કે અધ્યક્ષ પોતે રાજીનામું આપી દે કે કોઈ પણ કારણસર એનજીટીના અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હોય તો હવે કેન્દ્ર સરકારને સત્તા છે કે કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને એનજીટીના કોઈ પણ જ્યુડિશિયલ મેમ્બરને સિમ્પલી ટ્રિબ્યુનલના કાર્યકારી ચેરમેન તરીકે અપોઇન્ટ કરી શકે. જ્યુડિશિયલ મેમ્બરને, આ યાદ રાખજો, ભૂલતા નહીં. એનજીટીના ચેરમેનનું પદ ખાલી છે કોઈ પણ કારણોસર, માનો કે પદ ઉપર હતા, રાજીનામું આપી દીધું, અથવા અચાનક અવસાન થઈ ગયું, અથવા તો માનો કે એમને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યો, અન્ય કોઈ પણ કારણસર, મતલબ 10(1) અન્વયે પદ પરથી દૂર કરવામાં આવે. સેક્શન 10(1)ની જોગવાઈ મુજબ પદ પરથી દૂર કરવામાં આવેલા હોય તો પણ પદ ખાલી જ પડે ને. તો કોઈ પણ પરિસ્થિતિમાં એમનું અવસાન થાય, રાજીનામું આપી દે કે અન્ય કોઈ પણ પરિસ્થિતિમાં એનું પદ ખાલી હોય તો ભારત સરકારને સત્તા છે, ભારત સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને કોઈ પણ જ્યુડિશિયલ મેમ્બરને, ક્લિયર છે, ટ્રિબ્યુનલના કાર્યકારી ચેરમેન તરીકે નિયુક્ત કરવાનું કહેશે, નિયુક્ત કરશે ને કહેશે કે ભાઈ જ્યાં સુધી ફૂલ ટર્મ ચેરમેન, કાયમી ચેરમેન નથી આવતા, નવા અધ્યક્ષ નિયુક્ત થઈને નથી આવતા, ત્યાં સુધી તમે આ પદ ઉપર કામગીરી કરશો. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. અહીંયા એક જ શબ્દ ફરક પડી જશે, ખાલી અહીંયા હું આ જ્યુડિશિયલ મેમ્બર હટાવી દઉં, જ્યુડિશિયલ હટાવી દઉં ને ટેમ્પરરી સમજવા માટે, એટલે આ વિધાન આખું ખોટું થઈ જાય. જુઓ, તમને એમ આવે કે એનજીટીના સ્ટેટમેન્ટ આવે, in event of the vacancy in the post of chairperson of NGT, central government can appoint any member of the tribunal as an interim chairman. No, only judicial member ને તમે કાર્યકારી ચેરમેન બનાવી શકો. આ યાદ રાખજો. સિમ્પલી એમ કે ભાઈ એનજીટીના ચેરમેનનું પદ ખાલી હોય ત્યારે ભારત સરકાર નિયુક્ત ગેજેટ નોટિફિકેશનથી નક્કી કરે તેવા ટ્રિબ્યુનલના સભ્ય ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે કાર્ય કરશે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બર, ન્યાયિક સભ્ય, કેન્દ્ર સરકાર નક્કી કરે એવા ટ્રિબ્યુનલના સભ્ય નહીં, કેન્દ્ર સરકાર નક્કી કરે એવા ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય, જ્યુડિશિયલ મેમ્બર. આ યાદ રાખજો. આ એક વખત સવાલ આવેલો છે, બરાબર છે. મારો એક ટેસ્ટ સિરીઝમાં સવાલ ખોટો પડેલો હતો, ક્લિયર છે, માટે હું કહી રહ્યો છું. ઓકે, ટ્રિબ્યુનલનો સ્ટાફ શું રહેશે? તો સિમ્પલી એવું કહે છે, ટ્રિબ્યુનલને આ કાયદા હેઠળ જે કોઈ પણ કામગીરી કરવાની છે
બરાબર છે. તે કામગીરી કરવા માટે જે કોઈ પણ અધિકારીઓ અને કર્મચારીઓની જરૂર પડશે તો યસ આવા અધિકારી અને કર્મચારીઓ જે છે એનો નેચર અને એની કેટેગરી ભારત સરકાર નક્કી કરશે. નેચર એટલે શું? તો કે ભાઈ ટેકનિકલ ઓફિસર, ટેકનિકલ કર્મચારી, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, બરાબર છે, ફાઇનાન્શિયલ ઓફિસર, બધા અલગ અલગ હોય ને સિમ્પલી. અને કેટેગરી એટલે શું? તો કે ક્લાસ 3 ટુ ક્લાસ 1. ટ્રિબ્યુનલને જે કંઈ પણ કામગીરી કરવાની છે એ કામગીરીમાં મદદરૂપ થાય એવા અધિકારી અને અન્ય કર્મચારીઓ જે છે એમનો નેચર મતલબ એ ટેકનિકલમાંથી આવશે, એડમિનિસ્ટ્રેટિવમાંથી આવશે, ફાઇનાન્શિયલ ફિલ્ડમાંથી આવશે, કઈ કેટેગરીના હશે એ ભારત સરકાર નક્કી કરશે. એમની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવશે? જો કેટેગરી અને નેચર ભારત સરકાર નક્કી કરશે, પણ એમની નિયુક્તિ પાછી ટ્રિબ્યુનલના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. ટ્રિબ્યુનલના ઓફિસર્સ અને અન્ય કર્મચારીઓ જે છે એમની નિયુક્તિ જે રીતે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ રીતે અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. અને અધ્યક્ષે નિયુક્ત કર્યા છે તો એવા દરેક અધિકારી અને કર્મચારીઓએ અધ્યક્ષની સામાન્ય દેખરેખ જનરલ સુપરવિઝન હેઠળ ક્લિયર છે પોતાની કામગીરી કરવાની રહેશે. અને આવા જે કંઈ પણ અધિકારીઓ અને કર્મચારીઓ છે એમના પગાર ભથ્થા, નોકરીની બોલીઓ અને શરતો પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબની રહેશે. સો સિમ્પલ. આ કઈ પૂછાવાનું નથી. ક્લિયર છે? નિયુક્તિ અધ્યક્ષ પોતે જ નક્કી કરશે, પણ એનો નેચર અને એની કેટેગરી પાછી કેન્દ્ર સરકાર નક્કી કરશે. સેક્શન 13 વાત કરે છે ચેરમેનના ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ પાવરની. એનજીટીના અધ્યક્ષ છે ચેરપર્સન, એને કેવી કેવી નાણાકીય સત્તાઓ મળી હશે, કેવી કેવી વહીવટી સત્તાઓ મળી હશે? તો સિમ્પલી કેન્દ્ર સરકાર નિયમ બનાવી અને અધ્યક્ષને જે કોઈ પણ ફાઇનાન્શિયલ પાવર્સ, જે કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ આપ્યા હશે, સોંપ્યા હશે, નિહિત કર્યા હશે, એવા ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ પાવર જે છે યસ એ આ ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે એ ઉપયોગ કરશે. હવે માનો કે ટ્રિબ્યુનલના અધ્યક્ષને એમ લાગે કે ભાઈ મને કેન્દ્ર સરકાર આટલી બધી નાણાકીય સત્તાઓ, આટલી બધી વહીવટી સત્તા આપી છે, પણ એમાંથી અમુક સત્તા મારે બીજા જ્યુડિશિયલ મેમ્બરને અથવા તો એક્સપર્ટ મેમ્બરને કે બીજા કોઈ કર્મચારીને ડેલિગેટ કરવી છે, તો યસ એ કરી શકે છે. પણ યસ જેને કોઈને પણ આ સત્તા ડેલિગેટ કરે આવી ફાઇનાન્શિયલ અથવા એડમિનિસ્ટ્રેટિવ, તો એમને ચેરમેનની દેખરેખ ને નિયંત્રણ હેઠળ જ આવી સત્તાનો ઉપયોગ કરવાનો થાય. તો સિમ્પલ શું કીધું ખબર? ચેરમેન, એનજીટીના ચેરમેનના ફાઇનાન્શિયલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ પાવર કેટલા? તો કે કેન્દ્ર સરકાર નિયમ બનાવીને આપે એટલા. હવે ચેરમેનને એમ થાય કે મારે પોતાની ફાઇનાન્શિયલ પાવર્સ છે બહુ બધા, એમાંથી અમુક જ્યુડિશિયલ મેમ્બરને દેવા છે કે જાઓ તમે થોડું ઘણું મોજ કરો, એક્સપર્ટ મેમ્બરને દેવા છે કે જાઓ તમે મોજ કરો, કે બીજા કોઈ કર્મચારીને દેવા છે, તો એ પોતાના ફાઇનાન્શિયલ ને એડમિનિસ્ટ્રેટિવ પાવર નીચે ડેલિગેટ કરી શકે. કેન્દ્ર સરકારે એમને આપ્યા, એમને નીચે ડેલિગેટ કર્યા. પણ જેને જેને આવા નીચે પાવર ડેલિગેટ કર્યા છે એ લોકોને કીધું અહમ બ્રહ્માસ્મિ, હું જેમ મારી દેખરેખ, મારા નિયંત્રણ હેઠળ હું જેમ નિર્દેશ આપું એ મુજબ જ ઉપયોગ કરવાના રહેશે, બાકી હું ખેંચી લઈશ. બરાબર છે? યસ. અને અહીંયા તમારો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. થોડું આ કોમ્પ્લેક્સ હતું, બરાબર છે? મેં શરૂઆતમાં જ તમને કીધું હોત ને તો તમે લોકો પહેલેથી જ હથિયાર હેઠા મૂકી દે માટે. યસ, પણ નહીં વાંધો આવ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.